લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. એક મુસ્લિમ યુવાને પોતાની ઈમાનદારી બતાવી ખોવાયેલું પાકીટ મૂળ માલિક સુધી પહોંચાડ્યું હતું. મળતી માહિતી મુજબ શહેરના ક્લબ રોડ વિસ્તારમાં એક વેપારી અનિલભાઈનું સવારે આશરે 9 વાગે પાકીટ ખોવાઈ ગયું હતું. આ પાકીટ ધાંગધ્રા ફૂલગલી વિસ્તારમાં રહેતા સોહિલભાઈ સિપાહીને મળ્યું હતું. આ પાકીટમાં મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથે 30,000 રૂપિયા જેટલી રોકડ રકમ પણ હતી. સોહિલભાઈએ કોઈ પણ લાલચ રાખ્યા વગર તરત જ ફરજ પર રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસે ડોક્યુમેન્ટ્સની તપાસ કરતા પાકીટ ધાંગધ્રાના એક વેપારી અનિલભાઈનું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તરત જ વેપારીને સંપર્ક કરી સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો અને સંપૂર્ણ તપાસ બાદ પાકીટમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને 30,000ની રકમ સહિત પાકીટ મૂળ માલિકને આપવામાં આવ્યું હતું. આ બનાવે સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે. સોહેલભાઈ સિપાહીની આ કાર્યશૈલીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સોહિલ મલેક, હું ક્લબ રોડ ઉપરથી નીકળતો હતો. અહીંયાથી મને પાકીટ મળ્યું છે. મેં પોલીસ ચોકીએ પરત કર્યું છે ને મેં મૂળ માલિકને પાછું આપ્યું. હું આજે સવારે 9 વાગે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે હું તેરાસર પાસે પહોંચ્યો ત્યારે મારું પાકીટ પડી ગયેલ હતું. એ ટાઈમમાં ત્યારે મને કંઈ છૂટતું હતું નહીં. પછી મેં પોલીસ સ્ટેશન આવ્યો. ત્યારે પોલીસ સ્ટેશન આવ્યું ને ત્યારે મારું પાકીટ મને પરત પાછું મળ્યું. પાકીટમાં હતી 30,000ની રકમ હતી. આજે અમો ધાંગધ્રા સિટી પોલીસ ટ્રાફિક કામગીરીમાં હોય તે દરમિયાન સોહિલભાઈ નાઓને એક પાકીટ મળી આવેલ છે. જે પાકીટ મૂળ માલિકનો સંપર્ક કરતા તેઓને અમે ધાંગધ્રા સિટી પોલીસે પરત સોંપેલ છે. જેમાં આશરે 30,000 રૂપિયા રોકડ રકમ તેમજ ATM કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જરૂરી દસ્તાવેજી ડોક્યુમેન્ટો તેની અંદર પાકીટની અંદર હોય અને જે મૂળ માલિકના સંપર્ક સાધી પોલીસ સ્ટેશને બોલાવી રૂબરૂ પરત આપેલ છે.